માંસ ખાવું પુણ્ય છે કે પાપ? ભગવાન શ્રી કૃષ્ણે આપેલો આશ્ચર્યજનક જવાબ। પ્રાચીન સમયમાં એક શક્તિશાળી અને ધર્મપ્રેમી રાજા હતો। તે પોતાના રાજ્યને ન્યાય, સત્ય અને ધર્મના માર્ગે ચલાવતો હતો। પ્રજાને કોઈ દુઃખ ન પડે તેની તે ખૂબ જ કાળજી લેતો। પરંતુ તેના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠતો હતો, માંસ ખાવું પુણ્ય છે કે પાપ? આ પ્રશ્ન તેને રાત દિવસ વિચલિત કરતો હતો। ઘણા વખત તે પોતાના મનને સમજાવતો, પરંતુ સંતોષકારક જવાબ તેને મળતો નહોતો। એક દિવસ રાજાએ પોતાના દરબારમાં દેશભરના મહાન ઋષિ મુનિઓને આમંત્રિત કર્યા। દરબાર ભવ્ય રીતે સજાયો। બધા મહર્ષિઓ રાજાના સમક્ષ બેસ્યા। રાજાએ નમ્રતાથી પૂછ્યું, હે મહર્ષિઓ, મને એક શંકા છે, કૃપા કરીને કહો, માંસ ખાવું પુણ્ય છે કે પાપ? આ પ્રશ્ન સાંભળીને બધા ઋષિઓ થોડો સમય મૌન રહ્યા। કેટલાક કહેતા હતા કે શાસ્ત્રોમાં યજ્ઞ માટે માંસની પરવાનગી છે। કેટલાક કહેતા હતા કે દરેક જીવમાં આત્મા છે, તેથી તેને મારવું પાપ છે। પરંતુ રાજાને સ્પષ્ટ જવાબ મળ્યો નહીં। આખરે એક મહાન ઋષિ બોલ્યા, રાજન, આ પ્રશ્નનો સાચો જવાબ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ આપી શકે। આ સાંભળીને રાજાએ તરત જ દ્વારકા જવાની તૈયારી કરી। લાંબી યાત્રા પછી તે ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં પહોંચ્યો। રાજાએ નમન કરીને પોતાની શંકા રજૂ કરી, પ્રભુ, કૃપા કરીને કહો, માંસ ખાવું પુણ્ય છે કે પાપ? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, રાજન, આ દુનિયામાં દરેક જીવમાં એક જ આત્મા વસે છે। જે દુઃખ તમને થાય છે એ જ દુઃખ બીજા જીવને પણ થાય છે। તેથી અહિંસા સૌથી મોટો ધર્મ છે। ભગવાને આગળ કહ્યું, માનવને બુદ્ધિ આપવામાં આવી છે, જેથી તે કરુણા અને દયાનો માર્ગ અપનાવે। જો કોઈ જીવને મારીને ખોરાક બનાવે છે, તો તે કર્મનું ફળ તેને ભોગવવું જ પડે છે। પછી ભગવાન શ્રી કૃષ્ણે એક ઉદાહરણ આપ્યું, જો કોઈ માણસ કોઈ નિર્દોષ પ્રાણીને મારીને ખુશીથી ભોજન કરે છે, તો તે કર્મ તેની આત્મા પર ભાર બની જાય છે। પરંતુ જે જીવદયાનો માર્ગ અપનાવે છે, તે વધુ શુદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવે છે। ભગવાનના આ શબ્દો સાંભળીને રાજાનું મન પ્રકાશિત થઈ ગયું। તેને સમજાયું કે સચ્ચો ધર્મ માત્ર નિયમો નથી, પરંતુ દયા, કરુણા અને અહિંસા છે। રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને પ્રજાને સંદેશ આપ્યો, જગતમાં સૌથી મોટો ધર્મ જીવદયા છે। જે કોઈ પણ જીવને દુઃખ આપતું નથી, તે સાચા અર્થમાં ધર્મનું પાલન કરે છે। તે દિવસથી રાજાએ પોતાના રાજ્યમાં દયા, અહિંસા અને સત્વિક જીવનનો પ્રચાર શરૂ કર્યો। અને કહેવાય છે કે જે વ્યક્તિ દયા અને કરુણાનો માર્ગ અપનાવે છે, તેના જીવનમાં શાંતિ અને સુખ પોતે જ આવી જાય છે। મુજબ છે ભાગ 2, કર્મોનું ફળ અને ન્યાયની અગ્નિ પરીક્ષા। ભગવાન શ્રી કૃષ્ણના બોધ પછી રાજાના મનમાં શાંતિ તો થઈ, પણ એક નવી જિજ્ઞાસા જન્મી। તેણે પૂછ્યું, હે માધવ, જે લોકો અજાણતામાં અથવા મજબૂરીમાં આવું કૃત્ય કરે છે, શું તેમને પણ આ જ સજા મળે છે? અને જે લોકો માંસ નથી ખાતા પણ તેને વેચે છે કે વધ કરે છે, તેમનું શું? શ્રી કૃષ્ણ ગંભીર થયા અને બોલ્યા, રાજન, કર્મના સિદ્ધાંતો અત્યંત ગહન છે। જે રીતે એક બીજમાંથી મોટું ઝાડ બને છે, તેમ નાનામાં નાનું કર્મ પણ મોટું ફળ આપે છે। ત્યારબાદ ભગવાને 5 પ્રકારના લોકો વિશે સમજાવ્યું, જેઓ આ પાપમાં ભાગીદાર બને છે। 1. ઘાતક, જે પ્રાણીને મારે છે। 2. વિક્રેતા, જે માંસનો વેપાર કરે છે। 3. રાંધનાર, જે તેને ભોજન તરીકે તૈયાર કરે છે। 4. ખરીદનાર, જે તેને વેચાતું લે છે। 5. ભક્ષક, જે તેનો આહાર કરે છે। ભગવાને કહ્યું, આ પાંચેય લોકો એક હિંસાની સાંકળમાં જોડાયેલા છે। જો ખરીદનાર ન હોય તો વેચનાર નહીં હોય, અને વેચનાર નહીં હોય તો મારનાર નહીં હોય। ત્યારે રાજાએ એક કઠિન પ્રશ્ન કર્યો, પ્રભુ, જો કોઈ રાજા શિકાર કરે અથવા ક્ષત્રિય ધર્મમાં માંસ ખાવું પડે તો તેનું શું? શ્રી કૃષ્ણએ સ્મિત સાથે જવાબ આપ્યો, રાજન, આત્માનો ઉદ્ધાર જ્ઞાનથી થાય છે। ક્ષત્રિયનો ધર્મ પ્રજાનું રક્ષણ છે, વિનાશ નહીં। યુગ બદલાય છે તેમ ધર્મની વ્યાખ્યા પણ સૂક્ષ્મ થતી જાય છે। જે માણસ પોતાની સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી શકતો નથી, તે આત્મજ્ઞાન ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી। રાજાએ દ્વારકાથી વિદાય લીધી ત્યારે તેનો સંકલ્પ અડગ હતો। તેણે રાજ્યમાં માત્ર માંસાહાર પર પ્રતિબંધ જ ન મૂક્યો, પરંતુ પશુ પક્ષીઓ માટે મોટા આશ્રમો બનાવ્યા। વર્ષો પછી જ્યારે તે રાજાનો અંતિમ સમય આવ્યો, ત્યારે યમરાજ નહીં પણ સ્વયં દેવદૂતો તેને લેવા આવ્યા। તેની દયા અને કરુણાએ તેના આત્માને એટલો હળવો બનાવી દીધો હતો કે તેને મુક્તિનો માર્ગ સહજતાથી મળી ગયો। બોધ,
આપણી થાળીમાં આવેલું ભોજન માત્ર આહાર નથી, પણ એક જીવનની કથા છે. જો તે કથામાં કોઈનું લોહી અને તડપ હોય તો તે શાંતિ ક્યારેય આપી શકતું નથી. શું ધર્મોનું ગહન, સત્ય અને રાજાની પરીક્ષા? ભગવાન શ્રીકૃષ્ણના શબ્દો સાંભળીને રાજાના મનમાં એક નવી જિજ્ઞાસા જન્મી. તેણે નમ્રતાથી પૂછ્યું, હે માધવ, આપે કહ્યું કે માંસ ખાવું પાપ છે, પણ જે લોકો પોતે પ્રાણીને નથી મારતા અને માત્ર બજારમાંથી લાવીને ખાય છે, શું તેમને પણ તેટલું જ પાપ લાગે છે? ભગવાન શ્રીકૃષ્ણ ગંભીર થયા અને બોલ્યા, રાજન, આ પાપમાં માત્ર ખાનાર જ નહીં, પણ 5 પ્રકારના લોકો ભાગીદાર બને છે. 1. જે પ્રાણીને મારવાની મંજૂરી આપે છે. 2. જે તેને કાપે છે અથવા વધ કરે છે. 3. જે તેને વેચે છે. 4. જે તેને રાંધે છે. 5. અને જે તેને ખાય છે. આ 5 લોકો તે નિર્દોષ જીવની હત્યાના પાપમાં સમાન રીતે જોડાયેલા છે. જો કોઈ ખરીદનાર ન હોય તો કોઈ મારનાર પણ નહીં હોય. રાજા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ત્યારે ભગવાને એક રહસ્યમય વાત કહી, રાજન, એક સમય એવો આવશે જ્યારે મનુષ્ય પોતાના સ્વાદ માટે પ્રકૃતિનો વિનાશ કરશે. પણ યાદ રાખજો, જે પ્રાણીને આજે મનુષ્ય ખાય છે, આવતા જન્મમાં તે પ્રાણી તે મનુષ્યને ખાશે. આજ માંસ તે મને ખાશે શબ્દનો અર્થ છે. આ ગહન જ્ઞાન મેળવીને રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો. તેણે જોયું કે તેના રાજ્યના કેટલાક લોકો હજુ પણ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. ત્યારે રાજાએ એક યુક્તિ કરી. તેણે રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ વ્યક્તિ મને 1 તોલો માંસ આપશે, તેને બદલે હું તેને 1 તોલો સોનું આપીશ. લોકો સોનાની લાલચમાં માંસ શોધવા લાગ્યા. પણ જ્યારે રાજાએ શરત મૂકી કે માંસ કોઈ પ્રાણીનું નહીં, પણ તમારા પોતાના શરીરનું હોવું જોઈએ, ત્યારે કોઈ પણ વ્યક્તિ 1 તોલા સોના માટે પણ પોતાનું માંસ આપવા તૈયાર ન થઈ. બધાને સમજાઈ ગયું કે જો આપણને પોતાનું થોડું માંસ કાપવામાં આટલું દુઃખ થાય છે, તો પેલા અબોલ જીવને કેટલું દર્દ થતું હશે. રાજાએ ગર્જના કરી, જેમ તમને તમારું જીવન વહાણું છે, તેમ દરેક જીવને પોતાનું જીવન વહાણું છે. તે દિવસથી આખું રાજ્ય અહિંસાના માર્ગે વળ્યું. રાજાના શાસનમાં પશુ પક્ષીઓ પણ નિર્ભય બનીને ફરવા લાગ્યા અને રાજ્યમાં સુખ શાંતિનો વરસાદ થયો. બોધ: જીભના થોડા સમયના સ્વાદ માટે કોઈનું આખું જીવન છીનવી લેવું એ મનુષ્યતા નથી, પણ પાપ છે. દયા જ સાચો ધર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણનો ન્યાય અને રાજાની અનોખી પરીક્ષા. ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ બોધથી રાજાના મનનું અજ્ઞાન તો દૂર થયું, પણ તેની જિજ્ઞાસા હજુ શાંત થઈ નહોતી. રાજાએ હાથ જોડીને પૂછ્યું, હે દ્વારકાધીશ, આપે કહ્યું કે અહિંસા પરમો ધર્મ છે, પરંતુ પ્રભુ, જો કોઈ વ્યક્તિ પોતે પ્રાણીને નથી મારતી પણ માત્ર બજારમાંથી માંસ લાવીને રાંધીને ખાય છે, તો શું તેને પણ તેટલું જ પાપ લાગે છે, કારણ કે તેણે તો કોઈ જીવની હત્યા રૂબરૂમાં નથી કરી? ભગવાન શ્રીકૃષ્ણના ચહેરા પર એક ગંભીર સ્મિત આવ્યું. તેમણે કહ્યું, રાજન, કર્મના સિદ્ધાંતો અત્યંત સૂક્ષ્મ અને અતૂટ છે. સાંભળ, એક નિર્દોષ જીવની હત્યામાં માત્ર મારનાર જ નહીં, પણ 8 પ્રકારના લોકો સમાન રીતે પાપના ભાગીદાર બને છે. ભગવાને ગણાવ્યું. 1. અનુમંતા, જે હત્યા કરવાની મંજૂરી આપે છે. 2. વિષસિતા, જે જીવના ટુકડા કરે છે. 3. નિહંતા, જે વાસ્તવમાં પ્રાણીને મારે છે. 4. વિક્રેતા, જે માંસનો વેપાર કરે છે. 5. ક્રેતા, જે પૈસા આપીને માંસ ખરીદે છે. 6. સંસ્કર્તા, જે તેને રાંધે છે. 7. ઉપહર્તા, જે તેને પીરસે છે. 8. ખાદક, જે તેનો આહાર કરે છે. શ્રીકૃષ્ણે આગળ સમજાવ્યું, રાજન, જો ખરીદનાર ન હોય તો વેચનાર નહીં હોય. જો વેચનાર ન હોય તો મારનાર નહીં હોય. આ એક આખી સાંકળ છે. જે રીતે ચોરી કરનાર જેટલો ગુનેગાર છે, તેટલો જ ગુનેગાર ચોરીનો માલ રાખનાર પણ છે. તેમજ પ્રાણીની પીડામાં આ 8 લોકોના ભાગ સરખા છે. આ સાંભળીને રાજાના રૂવાડા ઊભા થઈ ગયા. તેને સમજાઈ ગયું કે અજાણતામાં પણ કેટલું મોટું પાપ થઈ રહ્યું છે, પરંતુ પ્રજાને આ વાત કેવી રીતે સમજાવવી? ત્યારે ભગવાને રાજાને એક અનોખી પરીક્ષા કરવાનું કહ્યું. રાજા પાછા પોતાના રાજ્યમાં આવ્યા અને એક વિચિત્ર જાહેરાત કરાવી. જે કોઈ વ્યક્તિ મને તેના શરીરનું માત્ર 1 તોલો 10 ગ્રામ માંસ કાપીને આપશે, તેને બદલે હું તેને 100 તોલા સોનું ઇનામમાં આપીશ. આખા રાજ્યમાં સોનાની લાલચમાં હજારો લોકો ઉમટી પડ્યા. લોકો વિચારતા હતા કે થોડું અમથું માંસ કાપવામાં શું વાંધો? બદલામાં આખી જિંદગી ચાલે તેટલું સોનું મળે છે. પણ જ્યારે પહેલો માણસ આવ્યો અને રાજાએ ધારદાર ચપ્પુ કાઢીને તેના હાથ પર મૂક્યું, ત્યારે તે માણસ થરથર ધ્રુજવા લાગ્યો.
ચપ્પુ ચામડીને અડ્યું કે તરત જ તે માણસ રાડ પાડીને પાછળ હટી ગયો. તેણે કહ્યું, ના મહારાજ, મને સોનું નથી જોઈતું, મારું અંગ કપાય એ મને મંજૂર નથી. મને બહુ દર્દ થાય છે. એક પછી એક હજારો લોકો આવ્યા, પણ સોનાની લાલચ કોઈના દર્દથી મોટી ન નીકળી. કોઈ પણ માણસ પોતાના શરીરનું નાનું અમથું માંસનું લોચું આપવા તૈયાર ન થયો. ત્યારે રાજાએ પ્રજાને સંબોધીને ગર્જના કરી, હે પ્રજાજનો, જુઓ, તમને તમારા પોતાના શરીરનું એક તોલું માંસ આપવામાં આટલું અસહ્ય દર્દ થાય છે તો વિચારો. પેલા અબોલ પશુઓ અને પક્ષીઓ જેમને આખે આખા કાપી નાખવામાં આવે છે, જેમના ગળા પર છરી ફેરવવામાં આવે છે, તેમને કેટલું દર્દ થતું હશે? શું એમનામાં જીવ નથી? શું એમને વેદના નથી થતી? આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. લોકોની આંખો ખુલી ગઈ. તેમને સમજાયું કે સ્વાદ માટે કોઈનું લોહી વહાવવું એ સૌથી મોટું અધર્મ છે. તે દિવસથી રાજાએ આખા રાજ્યને અહિંસક રાજ્ય જાહેર કર્યું. પશુ પક્ષીઓ અને મનુષ્યો ભય વગર સાથે રહેવા લાગ્યા. કહેવાય છે કે તે રાજ્યમાં કુદરત પણ મહેરબાન થઈ, સમયસર વરસાદ પડતો અને ધરતી મબલક અનાજ આપતી. ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, જે મનુષ્ય બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છે, જે દરેક જીવમાં પરમાત્માને જુએ છે, તે જ સાચો ભક્ત છે. માંસ એ ખોરાક નથી, પણ કોઈની લાચારી છે. દયા રાખો, કારણ કે દયા જ ધર્મનું મૂળ છે. બોધ, જીભના થોડી મિનિટોના ચટાકા માટે કોઈની આખી જિંદગી છીનવી લેવી એ કાયરતા છે. સાચો શક્તિશાળી એ જ છે જે નિર્બળનું રક્ષણ કરે, ભક્ષણ નહીં. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણનો આ જવાબ આપણી આંખો ખોલી દેનારો છે. જો આપણને આપણી આંગળી પર નાનો અમથો કાપો પડે તો પણ આટલું દર્દ થતું હોય, તો વિચારો પેલા અબોલ જીવ પર શું વીતતી હશે. શું તમે ભગવાન શ્રીકૃષ્ણના આ ન્યાય સાથે સહમત છો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે સૌ સાથે મળીને જીવદયાનો આ સંદેશ દુનિયા સુધી પહોંચાડી શકીએ. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ.